સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે। જિલ્લાના 11 માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને સૌથી વધુ અસર પલસાણા તાલુકામાં જોવા મળી છે, જ્યાં 5 રસ્તા બંધ થતા લોકોને 2 થી 10 કિલોમીટર સુધીનો લાંબો ફેરવો કરવો પડી રહ્યો છે। સુરત જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અનેક નદી નાળા છલકાઈ ઉઠ્યા છે અને માર્ગો પર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત બન્યું છે। જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હેઠળના કુલ 11 રસ્તા પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, જેમાં સૌથી વધુ અસર પલસાણા તાલુકાના 5 માર્ગો પર જોવા મળી રહી છે। બલેશ્વર એપ્રોચ રોડ, અંભેટી વાઘેજ રોડ, પારડી પાટા અંભેટી કુચેડ રોડ અને ધોળાપીપળા પેરા સણભોળ વાઘેજ રોડ સહિતના મુખ્ય માર્ગો બંધ થતા લોકોને 2 થી 10 કિલોમીટર સુધીનો લાંબો ફેરવો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત મહુવા, અંબિકા અને અરેઠ તાલુકાના અનેક રસ્તા પર પણ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોટવાયો છે। ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં એસટી બસ સેવા પણ અસરગ્રસ્ત બની છે। અનેક ગામોમાં બસો બંધ રહેતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને દૈનિક મુસાફરી મુશ્કેલીમાં મુકાઈ છે। જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમના અહેવાલ મુજબ બારડોલીમાં 80 મીમી, પલસાણામાં 77 મીમી, અંબિકા તાલુકામાં 69 મીમી વરસાદ નોંધાયો છે। વરસાદી માહોલ યથાવત રહેતા તંત્રએ લોકોને બંધ જાહેર કરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।